નમસ્કાર દર્શક મિત્રો, હું સોનલ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં ગઠિયાઓને નથી રહ્યો પોલીસ તંત્રનો ડર. આજે સવારે દિલ્હી ગેટ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં રૂપિયા ભરેલો થેલો ગઠિયો ઉઠાવી જતા મચી દોડધામ. વેપારી મથક ડીસામાં ગ્રાહક સુરક્ષા અને તોલમાપની ટીમે હાથ ધરી ઓચિંતી તપાસ. ભગવાન સમા ગ્રાહકોને ઠગતા 36 વેપારી દંડાયા. ડીસાના ઝેરડા ગામે સોની વેપારીની થઈ લૂંટનો થયો પર્દાફાશ. વેપારીની લૂંટ કરનાર ઝેરડાનો આરોપી આવ્યો પોલીસના સકંજામાં. પાલનપુરની ઓળખસમાં કીર્તિસ્તંભની માવજત કરવા પાલિકા બની મક્કમ. કીર્તિસ્તંભની મુલાકાત લઈ પાલિકા પ્રમુખે ઐતિહાસિક વારસાને જોવા જેવો બનાવવાની વ્યક્ત કરી નેમ. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/સંપૂર્ણ. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરમાં આજે ધોળે દહાડે એક જ્વેલર્સની દુકાનમાં અજાણ્યો ગઠિયો હાથફેરો કરી જતા ભારે ચકચાર મચી જવો પામી છે. જ્યારે આ ચીલ ઝડપના બનાવમાં પટેલ વેપારીને 20,000ના મુદ્દામાલથી હાથ ધોવો પડ્યો છે. પાલનપુરમાં ગઠિયાઓને જાણે પોલીસનો કોઈ ડર જ ન હોય તેમ એક બાદ એક ચીલ ઝડપના બનાવને અંજામ આપી રહ્યા છે, જેને લઈને શહેરીજનો અને વેપારીઓમાં ભય છવાયો છે. જેમાં આજે વહેલી પરોડે બનેલા ચીલ ઝડપના બનાવે તો શહેરમાં ફફડાટ ફેલાવ્યો છે. આ બનાવની વિગત કંઈક એવી છે કે પાલનપુરના દિલ્હી ગેટ વિસ્તારમાં આવેલી VS જ્વેલર્સમાં આજે સવારે 10 વાગ્યે દુકાનદાર વિનુભાઈ સાંકાભાઈ પટેલ નિત્યક્રમ મુજબ દુકાને આવ્યા હતા. જે દુકાનની ચાવીઓ તેમજ રોકડ રકમ ભરેલ થેલો દુકાનમાં રાખી પૂજા પાઠની તૈયારી કરી રહ્યા હતા. તે સમયે દુકાનમાં ઘૂસી આવેલ એક અજાણ્યો 25 વર્ષીય ગઠિયો દુકાનદારની નજર ચૂકવી થેલાની ઉઠાંતરી કરી ભાગી છૂટ્યો હતો. જો કે આ ગઠિયાને પકડવાના તમામ પ્રયત્નો નાકામ રહેતા તે ભાગવામાં સફળ રહ્યો હતો. જો કે આ ચીલ ઝડપના બનાવમાં થેલામાં રહેલ 15 થી 20,000 જેટલી રોકડ રકમ અને દુકાનની ચાવીઓની ઉઠાંતરી થવા પામી છે, જેને લઈને દુકાનદારે આ મામલે પોલીસને જાણ કરવાની તજવીજ હાથ ધરી છે. જ્યારે આ બનાવમાં ગઠિયો જે થેલો ઉઠાવી ગયો હતો તે થેલા ડીસા નજીકથી બિનવારસી હાલતમાં મળી આવ્યો છે, જેમાંથી રોકડ રકમ ગુમ છે. 10 વાગે દુકાન ખોલી અને દુકાનનો થેલો ભરાઈને મૂક્યો અને બીજો લોક ખોલવા જતા જે ચાવી ખોલતા બીજી ચાવી એ થેલામાં હતી એમાં થેલો આખો લઈ ગયો. એમ કેટલા મુદ્દામાં ગયો? 10 થી 15,000. ફરિયાદ કરી? ના, ફરિયાદ એવા કરવાની છે. ખાસ શું એમાં ગયું? કઈ ચાવીઓ ને 10,000 રૂપિયા રોકડા. ગઠિયો કેટલી ઉંમરનો હતો? 25 વર્ષનો. કેટલો મળ્યો રિટર્ન? મુદ્દામાલ મળ્યો પાછો? આ મુદ્દામાલ નહીં મળ્યો, ખાલી ચાવીઓ મળી દિશાથી. જોકે ધોળે દહાડે દુકાનમાં ચીલ ઝડપનો બનાવ બનતા ભયભીત થઈ ઉઠેલ વેપારીએ દુકાનમાં તાત્કાલિક સીસી ફૂટેજ લગાવવાની કાર્યવાહી હાથ ધરી છે. તો બીજી બાજુ ધોળે દહાડે એક ગઠિયો સોના ચાંદીની દુકાનમાંથી રોકડ રકમ ભરેલ થેલાની ઉઠાંતરી કરી જતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. જમ્મુ કાશ્મીરમાં થયેલ હિમવર્ષાની સીધી અસર બનાસકાંઠામાં જોવા મળી રહી છે, જેમાં ઠંડીનું તીવ્ર મોજું ફરી વળતા જનજીવન હતપ્રત બની ઉઠ્યું છે. જોકે છેલ્લા એક સપ્તાહથી વર્તાઈ રહેલી ઠંડી પાલનપુર માટે કાતિલ પુરવાર થઈ ગઈ છે, કેમ કે હાડ થીજાવી દેતી ઠંડીના કહેરથી પાલનપુરમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે. જેમાં શનિવારની રાત્રિએ ઠંડીના કારણે એક રાજસ્થાની શ્રમિક મોતને ભેટ્યો હતો. જે બાદ ગત રાત્રિના સમયે કીર્તિસ્તંભના ફૂટપાથ ઉપર વધુ એક અજાણ્યા ભિક્ષુકનું મોત થતા ભારે ચકચાર મચી જવા પામી છે. પાલનપુરમાં કીર્તિસ્તંભ રેલવે સ્ટેશન જેવા વિસ્તારોમાં કેટલાય ભિક્ષુકો ખુલ્લામાં જીવન નિર્વાહ વિતાવી રહ્યા છે, જેમના માટે હાલમાં વર્તાઈ રહેલી ઠંડી કાતિલ પુરવાર બની રહી છે. જોકે છેલ્લા 10 દિવસમાં પાલનપુરમાં ઠંડીના કારણે 4 વ્યક્તિના મોત નિપજ્યા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. જ્યારે શહેરમાં કોઈ વધુ ભિક્ષુક મોતનો શિકાર બને તે માટે તંત્ર દ્વારા એક ભિક્ષુક આશ્રય સ્થાન બનાવવામાં આવે તે જરૂરી છે. તેમજ સેવાભાવી સંસ્થાઓ ભિક્ષુકોને શોધી ગરમ વસ્ત્રો કે ધાબળા વિતરણ કરીને તેઓ ઠંડી સામે રક્ષણ મેળવે તેવું માનવીય કાર્ય કરે તે જરૂરી છે.
પાલનપુર વડગામ પંથકમાં કાર્યરત ધણધાર વણકર સમાજની ધી આશીષ નાગરિક શરાફી સહકારી મંડળીના સંચાલક મંડળ માટે યોજાયેલી ચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું હતું, જેમાં પરિવર્તન પેનલના સભ્યો વિજેતા બન્યા હતા, જેને લઈને વિજેતા ઉમેદવારોમાં ખુશાલી પ્રસરી જવા પામી હતી. વણકર સમાજ નાની બચત થકી સમૃદ્ધ બની શકે તે માટે ધણધાર વણકર સમાજ દ્વારા ધી આશીષ નાગરિક શરાફી મંડળીની શરૂઆત કરવામાં આવી હતી. 15 કમિટી સભ્યો ધરાવતી આ મંડળીના વહીવટમાં સુધારો લાવવા માટે આ વર્ષે સૌપ્રથમવાર મંડળીના નિયામક મંડળીની ચૂંટણી યોજવામાં આવી હતી, જેમાં 15 સભ્યો માટે 21 ઉમેદવારોએ ચૂંટણી જંગમાં ઝંપલાવ્યું હતું, જેમાં મતદારોના ઉત્સાહથી વિક્રમ મતદાન થયું હતું. જે ચૂંટણીની મતગણતરી આજે પાલનપુર નગરપાલિકા સામે આવેલ મંડળીના મકાનમાં યોજાઈ હતી, જેમાં બપોર સુધી ચૂંટણી ચિત્ર ક્લીન બન્યું હતું. જોકે આ સામાજિક મંડળીની ચૂંટણીમાં પણ પરિવર્તનનો પવન ફૂંકાયો હતો, જેમાં મોટાભાગના વિજેતા ઉમેદવારો પરિવર્તન પેનલમાંથી ચૂંટાઈને આવ્યા હતા. શરાફી સહકારી મંડળી પાલનપુર ખાતે આવેલી છે, જેના 1200 થી ઉપર સભાસદો છે, જે ધિરાણનું કામ કરે છે. ગરીબમાં ગરીબ અને જે વિદ્યાર્થીને વિદેશ જવા માટે ઉચ્ચ અભ્યાસ માટે લોનની જરૂરિયાત હોય તો એમને અમે પૂરી પાડીએ છીએ. આજે ગઈકાલની જે ચૂંટણી થઈ એનું પરિણામ જાહેર થયું છે. 15 સભાસદો લેવાના હતા. 15 ડિરેક્ટરોની આ ચૂંટણીમાં અમારે પરિવર્તન પેનલના 6 સભ્યો સંપૂર્ણ બહુમતી જીતી ગયા છે. અમે સમાજને ખાતરી આપી છે આપના થકી કે અમે આપના તમામ પ્રશ્નોનું નિરાકરણ કરીશું. આપણે જોઈતી તમામ લોન હોય કે બીજી અન્ય બાબતો હોય, તમારું વ્યાજ ઓછું કરવાનું હોય, એ તમામ બાબતો વધારામાં તો જે અમારા વણકર મુક્તિ પામે અને સભાદર હોય તો એમને અમે 5,500 રૂપિયા જે અમારા મેનિફેસ્ટોમાં હતો એ એમને અપાઈશું. એમનું આરોગ્યને સગવડ પૂરી પાડીશું. અને આ તબક્કે અમે સૌ જીત્યા છીએ, અમારી પેનલ જીતી છે. એ તબક્કે તમામ સમાજનો અમને જે સહકાર આપ્યો એમનો એઓનો, અમારા સાથીદારોનો, અમારા મિત્રોનો અને સૌ સમાજનો અમે આભાર વ્યક્ત કરી. દલિત સમાજની ચાલતી આશીષ નાગરિક શરાફી સહકારી મંડળીની ચૂંટણી ગઈકાલે તારીખ 29/12/2013ના રોજ યોજાઈ હતી. તેની ગણતરી આજે હતી. આ ગણતરીમાં અમારી પરિવર્તન પાર્ટીને 106 ઉમેદવારો મોટી લીડથી જીતી ગયા છે. આ વણકર સમાજની બચત મંડળીની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થતા સામાજિક આગેવાનોએ રાહતની લાગણી અનુભવી હતી. ગ્રાહક એ વેપારી માટે ભગવાન ગણાય છે, પરંતુ કેટલાક વેપારીઓ ગ્રાહકને છેતરી ધૂમ નફો કમાતા રહ્યા છે. ગ્રાહકો સાથે અવનવી છેતરપિંડી આચરવામાં આવે છે અને ગ્રાહકો ઠગાતા છેતરાતા રહ્યા છે. ત્યારે આજે ડીસા ગ્રાહક સુરક્ષા વિભાગ અને પાલનપુર તોલમાપ અધિકારીના સંયુક્ત અભિયાન થકી આજે ડીસા ગાયત્રી મંદિરની આજુબાજુમાં દવાખાનાઓની આગળ ઉભી રહેતી જીવન જરૂરી ચીજ વસ્તુઓ, શાકભાજી વગેરે ચીજોની લારીઓ અને કેટલીક દુકાનો ઉપર તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને ગરીબ ગ્રાહકોને લૂંટતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી હતી, જેમાં કેટલાક વેપારીઓ વજનમાં ગ્રાહકને 200-250 ગ્રામ ઓછું આપી છેતરતા હોવાનું માલુમ પડતા તેઓના વજનના બાદ તોલમાપ કાંટા ચેક કરીને 36 જણ સામે કેસો દાખલ કરી તંત્રે ₹12,150ની દંડની વસૂલાત કરતા ગ્રાહકોને છેતરતા વેપારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામેલ હતો. આજ રોજ ગ્રાહક સુરક્ષા, જાગૃત નાગરિક ગ્રાહક સુરક્ષા અને તોલ માપના અધિકારી રાઠોડ સાહેબ સાથે ગાયત્રી મંદિર અને જલારામ મંદિરની વચ્ચે જે શાક લારી ઉપર ઓછું ફ્રૂટ અને શાકભાજી આપવાની એક પ્રચંડ બૂમ ઊભી થઈ હતી, તેના અનુસંધાને ગ્રાહક સુરક્ષામાં એક ફરિયાદ આવેલી. તેના અનુસંધાને કિશોરભાઈએ આજે જિલ્લાની ટોલ માપ ખાતાની તમામ ટીમ અહીં બોલાવી અને સર્વે કરી અને હાજર દંડ અને હવે પછી કાંટા છપાવવાની તમામને સૂચના આપી અને અમુકના માલે પણ જપ્ત કરી અને હાજર દંડ કરેલ છે. ડીસા તાલુકાના જેરડા ગામની સીમમાં ડીસાના સોનીને 4 દિવસ અગાઉ બાઇક પર આવેલા 3 ઈસમોએ છરી મારી થેલો ઝૂંટવી સોના ચાંદીના દાગીના તથા રોકડ રકમની તપડંચી કરી ફરાર થઈ ગયા હતા. જે અંગે તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે એક આરોપીને આજે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યો હતો. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ડીસા તાલુકાના જેરડા ગામની સીમમાં 4 દિવસ અગાઉ ડીસાના સુરેશભાઈ સોની ટેટોડાથી પોતાની દુકાન બંધ કરી ઘરે આવી રહ્યા હતા, ત્યારે બાઇક પર આવેલ વાલસિંહ ઉર્ફે જબ્બરસિંહ ઠાકોર રહે જેરડા તથા મહેન્દ્રસિંહ ભવાનસિંહ વાઘેલા
તથા મુનુસિંહ વિષ્ણુસિંહ વાઘેલા રહે નાની ભાકર. પાલનપુર વાળાએ છરી મારી થેલો ઝૂંટવી થેલામાં 30 ગ્રામ સોનું તથા 500 ગ્રામ ચાંદી તથા 30,000 રોકડા એમ કુલ મળી રૂપિયા 1,40,625 ની તપણંચી કરી ફરાર થઈ ગયા હતા. ગઈ તારીખ 24/12/2013 ના રોજ સુરેશભાઈ સોની જેઓ ટેટોડા ગામે સોની કામનો ધંધો કરતા હોય અને ડીસા રહેતા હોય, તેઓ ડીસાથી ટેટોડા અપડાઉન કરતા હોય. તારીખ 24 ના રોજ પોતે ટેટોડાથી તેમના સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ લઈ અને ટેટોડાથી ડીસા આવવા નીકળેલા. ત્યારે રસ્તામાં એક લાલ કલરના મોટરસાયકલ ઉપર 3 જણા આવી એમને શરીરથી ઈજા કરી અને એમની પાસેનો સોના ચાંદીનો દાગીનાનો થેલો અને રોકડ રકમ લૂંટી અને ફરાર થઈ ગયેલા. આ ગુનો અનડિટેક હોય અને આરોપીઓ મળી આવેલ ન હોય, જેની પોલીસ અધિક્ષક સાહેબની સૂચના અને માર્ગદર્શન હેઠળ ડીસાના તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ ભદોરિયા સાહેબ અને એમની ટીમે ખંતપૂર્વક તપાસ કરી આરોપીઓ ને પકડી અને ગુનાનો ભેદ ઉકેલેલ અને એમાં મુખ્ય સૂત્રધાર જે જેરડા ગામના વાલસિંહ ઉર્ફે જંજીરસિંહ ઠાકોર જે છે, એમને તારીખ 29ના રોજ સોના ચાંદીના દાગીના અને રોકડ રકમ મળી 1,25,625 ના મુદ્દામાલ સાથે પકડેલ છે. ગુનો ડિટેક્ટ કરેલ છે અને છેલ્લા ટૂંક સમયમાં લૂંટનો જે બનાવ બનેલ તેને શોધી કાઢી અને સારી કામગીરી કરેલ છે. સાહેબ, કુલ કેટલા સોનું હતું? સોનું 35 ગ્રામ હતું અને ચાંદી 500 ગ્રામ જેટલી હતી અને 30,000 રોકડા હતા. ટોટલ 1,40,625 નો મુદ્દામાલ હતો. એમાંથી 1,25,625 નો મુદ્દામાલ ઉપર કરી દીધેલ છે. આની અંદર 2 આરોપીઓ હજી ફરાર છે, જેમને પકડવાના બાકી છે. તેમની પાસેથી અમુક મુદ્દામાલ જે છે એ હસ્તગત કરવાનો બાકી છે. શું નામ છે આપનું? અમૃતભાઈ બારોટ, હેડ કોન્સ્ટેબલ, ડીસા તાલુકા પોલીસ સ્ટેશન. જે અંગે તાલુકા પીઆઈએમ ભદોરિયાએ આજે સાંજના સુમારે આખોલ 4 રસ્તા પાસેથી લૂંટમાં વપરાયેલ લાલ કલરનો નંબર વગરના બાઇક સાથે વાલસિંહ ઉર્ફે જબરસિંહ ઠાકોર રહે જેરડાવાળા પાસેથી 15,000 રોકડા તથા 30 ગ્રામ સોનું તથા 500 ગ્રામ ચાંદી જપ્ત કરી ઉપરોક્ત લૂંટમાં સંડોવાયેલ 2 આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી લોકોમાં પકડ જમાવી રહી છે, જેમાં પાલનપુર, ડીસા, ધાનેરા સહિત વિવિધ શહેરોમાં આમ આદમીનું સંગઠન મજબૂત બની રહ્યું છે. જેમાં આમ આદમી પાર્ટીએ જિલ્લામાં સૌપ્રથમ તો સફાઈ અભિયાનથી પોતાની શરૂઆત કરી છે, જેમાં પાલનપુર તેમજ ધાનેરામાં આપના કાર્યકરો હાથમાં ઝાડુ લઈ ગંદકીથી ખદબદતા વિસ્તારોની સફાઈ કરી હતી. તો આ સફાઈ ઝુંબેશમાં ડીસા પણ બાકાત રહ્યું ન હતું. વેપારી મથક ડીસામાં પણ આમ આદમી પાર્ટીની કાર્યકરોએ હાથમાં ઝાડુ તગારા લઈ ગંદા વસવાટોમાં સફાઈ હાથ ધરી હતી. આજથી ડીસામાં આમ આદમી પાર્ટીની શરૂઆત અમે કરી છે અને આશા રાખીએ છીએ કે જંગી જનતા અમારી સાથે જોડાય. આ ફક્ત અમારો પ્રોગ્રામ નથી, આ તો આમ જનતાનો પ્રોગ્રામ છે. એમાં બધા સાથે મળીને સહકાર આપે એ જરૂરી હોય છે. આજે બધા પક્ષો પોતપોતાની રીતે કામ કરતા હોય છે. આમ પાર્ટી પોતે પોતાની રીતે કામ કરે છે. લોકોની સુખાકારી માટે, લોકોનો ભ્રષ્ટાચાર દૂર કરવા માટે, લોકોની મોંઘવારી દૂર કરવા માટે એ અમારો મુખ્ય ઉદ્દેશ રહેશે. જોકે ડીસામાં આપના કાર્યકરોની સફાઈ ઝુંબેશ શહેરીજનોને સ્વચ્છતાની પ્રેરણા પૂરી પાડી હતી. ડીસા ખાતે રેસ્ટ હાઉસમાં ભાજપ બક્ષી મોરચાની બેઠક મળી હતી. આગામી લોકસભાની ચૂંટણીની તૈયારી વિષયક ચર્ચા વિચારણા માટે મળેલી બેઠકમાં મોરચા પ્રમુખ વિજયભાઈ ઝવેરી, મહામંત્રી રમેશભાઈ રાઠોડ, કરસનજી વાઘેલા, પ્રવીણભાઈ માળી, રમેશભાઈ દેલવાડિયા તેમજ ભાજપના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ બક્ષી મોરચાની બેઠકમાં આગામી લોકસભાની ચૂંટણીની તૈયારીની રૂપરેખા ઘડાઈ હતી. આજની આ મીટિંગ ડીસા શહેર ભારતીય જનતા પાર્ટી બક્ષી મોરચાની આ મીટિંગ છે. આ મીટિંગની અંદર આવનાર લોકસભાનું ઇલેક્શન બાબતે કાર્યકર મિત્રો સાથે ચર્ચા કરી અને પોતાને શક્તિ કેન્દ્રો બનાવી અને કામકાજ સોંપવા માટે આ મીટિંગ બોલાવવામાં આવી છે. 2014 એપ્રિલ લોકસભાનું ઇલેક્શન અને આપના માન્ય વડાપ્રધાનના ઉમેદવાર માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીને આપણે દિલ્હીની ગાદી ઉપર બેસાડવાના છે. એ વખતે આજે આ બધા જ કાર્યકર મિત્રો પોતાનો એક લક્ષ્ય
એક આગ સાથે કામ કરી અને ભારતીય જનતા પાર્ટીની બનાસકાંઠા સીટ પૂર્ણ બહુમતીથી જીતાડવાની આ મિટિંગ બોલાવવામાં આવી છે. અસ્તુ. પાલનપુરની આગવી ઓળખક્ષમો કીર્તિસ્તંભ છેલ્લા ઘણા સમયથી જાણે ન ધણિયાતો બન્યો હોય તેમ તેની કોઈ દરકાર લેવામાં નથી આવતી, જેને લઈને ઐતિહાસિક કીર્તિસ્તંભ વર્તમાન સમયમાં ખંડેર બનતા તે હાલ તો ગરીબો અને ભિક્ષુકો માટે આશ્રય સ્થાન બની રહેવા પામ્યું છે. જોકે શહેરના ઐતિહાસિક સ્મારકોની જાળવણી માટે પાલિકા પ્રમુખ હસમુખભાઈ બડિયાર મક્કમ બન્યા છે. પાલિકા દ્વારા 2 દિવસ અગાઉ શહેરની પ્રાચીન મીઠી વાવની સાફ સફાઈ કરાવી આ ઐતિહાસિક ધરોહરને નગરજનો માટે ખુલ્લી મૂકવામાં આવી હતી અને મીઠી વાવની જાળવણીની જવાબદારી પોતાના હાથમાં સંભાળી હતી. જે બાદ આજે નવા વિકાસના કીર્તિસ્તંભની માવજત કરી તેને જોવા જેવો બનાવવા પાલિકા પ્રમુખે કદમ ઉઠાવ્યું છે. આજે પાલિકા પ્રમુખ હસમુખભાઈ પડિયારે પાલિકાના કર્મચારીઓ સાથે કીર્તિસ્તંભની મુલાકાત લીધી હતી, જે આ ઐતિહાસિક સ્મારકની ચકાસણી કરી તેની મરામત માટેના પ્રયત્નો શરૂ કર્યા છે, જેને લઈને નજીકના સમયમાં કીર્તિસ્તંભની અનોખી રંગતનો નજારો જોવા મળશે. પાલનપુરની ઐતિહાસિક ધરોહર સમાર આ કીર્તિસ્તંભ નવાબ સાહેબ બનાવેલો છે. આ પાલનપુરની ઐતિહાસિક ધરોહર છે. આ ઘણા સમયથી આના લોક કરી પણ એનો કોઈ જે બગીચા બનાવેલો છે એના ફૂલછોડ પણ કરમાઈ ગયા છે, કોઈ મુલાકાત લેતું નથી. જ્યારે આજે પાલનપુરના શાહી નગરપાલિકાના પ્રમુખશ્રી આજે એની મુલાકાત સ્ટાફ સાથે લીધેલ છે, ત્યારે એવું લાગી રહ્યું છે કે આનો પણ કંઈક વિકાસ થશે, ફૂલછોડ પણ ખીલશે, બગીચો સારો બનશે અને પાલનપુરની આમ જનતા એનો લાભ લેશે. એક ઐતિહાસિક ઇમારત છે અને લોકો એનો પરંપરા જળવાઈ રહે એ માટે લોકોને બહુ સારો લાભ લે છે. આ વિસ્તારના રહીશો પણ એમ ઈચ્છી રહ્યા છે કે આનો વિકાસ થાય, નિયમિત બગીચો ખુલે અને લોકો બહારથી જે પ્રવાસીઓ જે પાતાળેશ્વર મહાદેવના મંદિરે દર્શને આવે છે એ રીતે આનો પણ તેઓ લાભ લે અને કીર્તિસ્તંભને જોઈએ અને આ નિહાળે. પાલનપુરનો એક નવાબ સાહેબ બનાવેલી ઐતિહાસિક ઇમારત છે, તો એનો પણ વિકાસ થાય અને લોકોને પણ વિનંતી છે કે તેઓ આના પાછળ ધ્યાન આપી અને આનો પણ વિકાસ કરે. જે પથ્થરો તૂટી ગયા છે એને પણ જ્યાં રિપેરિંગ થાય, બગીચો સારો બને, બેસવાની વ્યવસ્થા થાય, લોકો આને બેસે, બાળકો પણ આનો લાભ લે અને કીર્તિસ્તંભનો લોકોને લાભ મળે એવી લોકોની પણ. આમ આજે પાલિકા દ્વારા ઐતિહાસિક કીર્તિસ્તંભની જાળવણી હાથમાં લેવામાં આવતા શહેરીજનોમાં પણ પાલિકા પ્રમુખની અનોખી કાર્યપદ્ધતિ ખુશીની લાગણી ફેલાવા પામી હતી. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ગઠિયાઓને નથી રહ્યો પોલીસ તંત્રનો ડર. આજે સવારે દિલ્હી ગેટ વિસ્તારમાં એક જ્વેલર્સની દુકાનમાં રૂપિયા ભરેલો થેલો ગઠિયો ઉઠાવી જતા મચી દોડધામ. વેપારી મથક ડીસામાં ગ્રાહક સુરક્ષા અને તોલમાપની ટીમે હાથ ધરી ઓચિંતી તપાસ. ભગવાન સમા ગ્રાહકોને ઠગતા 36 વેપારી દંડાયા. ડીસાના ઝેરડા ગામે સોની વેપારીની થયેલ લૂંટનો થયો પર્દાફાશ. વેપારીની લૂંટ કરનાર ઝેરડાનો આરોપી આવ્યો પોલીસના સકંજામાં. પાલનપુરની ઓળખસમા કીર્તિસ્તંભની માવજત કરવા પાલિકા બની મક્કમ. કીર્તિસ્તંભની મુલાકાત લઈ પાલિકા પ્રમુખે ઐતિહાસિક વારસાને જોવા જેવો બનાવવાની વ્યક્ત કરીને. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.